અરવલ્લીના મોડાસા ખાતે રાજ્ય સરકારની પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં વૃક્ષ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। મોડાસા કેળવણી મંડળની વિવિધ હાઈસ્કૂલ ખાતે બાળકોએ વૃક્ષનું પૂજન કર્યું તો 1800થી વધુ બાળકોને ઘરે વાવવા માટે રોપા પણ આપવામાં આવ્યા હતા। ભીખુસિંહજી પરમારે વૃક્ષો ઉછેરીને પર્યાવરણ જાળવવાના આ અભિગમને બિરદાવ્યો હતો। મોડાસા કેળવણી મંડળ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના આચાર્યો દ્વારા આ કાર્યક્રમ થયો, જેની અંદર અહીંયા આ પટાંગણમાં જે બાળકો છે તે લગભગ 1000 બાળકો છે અને દરેકની એક છોડ આપવામાં આવ્યો છે। એવી જ રીતે કનાલ સ્કૂલમાં પણ 600થી 700 બાળકોને ત્યાં પણ એક વૃક્ષ આપવામાં આવ્યું છે। એટલે આમ કુલ 1900 છોડવાઓ વૃક્ષો આજે દરેક એમના ઘરે આ બાળકો એમને વાવશે અને એ ઉછેરશે, એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે।